અને સમાચારની તો સુરતમાં કિશોર ભજીયાવાલા સામે ચાલી રહેલી તપાસમાં વધુ મિલકતો મળી આવી છે। જી હા, ભજીયાવાલાના 5 લોકોની તપાસ કરતા તેમાંથી 13 કિલો કાચું સોનું પણ મળી આવ્યું છે, જેમાં સોનાની ઈંટ તથા બિસ્કિટ મળી આવ્યા। આ ઉપરાંત 2 કિલો ચાંદી, 1 કિલોની ડાયમંડ જ્વેલરી પણ મળી આવી। તો એક લોકરમાંથી ₹5 લાખની રોકડ મળી આવી છે, જેમાં ₹5, 10 તથા 20ના દરની નોટો મળી આવી છે। તપાસમાં મળી આવેલી રોકડ અને સોના ચાંદી તથા જ્વેલરી સીઝ કરી દેવામાં આવી છે। તો આશરે 150 કરોડની મિલકતોનો દસ્તાવેજો અધિકારીઓને મળી આવ્યા છે, જે મિલકતો તેના પરિવારના સભ્યોના નામે છે। જો કે આ અંગે ભજીયાવાલાના પરિવાર દ્વારા કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી અને આ અંગે કંઈ જ ખબર ન હોવાનું તેણે રટણ કર્યું છે। તેમજ આ ઉપરાંત અન્ય મિલકતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। તપાસ કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર મિલકતોની યાદીમાં નોંધ કરતા તેમની પાસેના કાગળો હવે ખૂટી પડ્યા હતા। અત્યાર સુધીમાં ભજીયાવાલાની મિલકતનો આંકડો ₹400 કરોડ સુધી પહોંચી ગયો છે। તો સુરત ભજીયાવાલાએ જે પરિવાર પાસેથી પૈસાના બદલામાં ફેક્ટરી પડાવી હતી તે મહિલાએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। આવો સાંભળો। એક મહિલા જે છે એમની વાત સામે આવી છે કે એમની જે ફેક્ટરી હતી એ પણ કિશોર ભજીયા દ્વારા હડપ કરવામાં આવી છે। ત્યારે એ મહિલા આપણી સાથે છે। જી, આપનું નામ અને કઈ રીતના સંબંધો હતા તમારા એમની સાથે પારિવારિક? મારું મનજીત કૌર છે। મારા હસબન્ડનું નામ હતું ભગવંતસિંહ પદમ। અહીંયા 10 નંબર પર ગોલ્ડન ઇન્ડિયા કરીને ફેક્ટરી હતી। ભજીયાવાલા જોડે મારા હસબન્ડના બહુ ક્લોઝ રિલેશન હતા, ફ્રેન્ડ જેવા બંને। એટલે વ્યાજનો ધંધો કરતો હતો તો એમને એમની પાસે લીધા હશે પૈસા વ્યાજ પર। તે પૈસા તો એ ચૂકવતા હતા વ્યાજ તો દર વખતે, પણ જેટલા લીધેલા એનાથી 4 ગુણા પૈસા તો આપી ચૂકેલા હતા મારા હસબન્ડ। પણ એટલું બધું પછી એમને ટોર્ચર ને બધું કરવામાં આવતું હતું, પ્રેશર આપવામાં આવતું હતું કે અમારી જે ફેક્ટરી હતી ને એ એમને જોઈતી હતી કે ભાઈ એ આપી દો એના બદલામાં। હવે એટલી મહેનતથી આટલા વર્ષોથી એમને ફેક્ટરી બનાવેલી હતી એટલે નહીં આપી હતી, પણ એમને રસ્તો નહીં હતો કે એટલું બધું અમનું પ્રેશર હતું ને તો એ મારા હસબન્ડની કમસે કમ 1.5 કરોડની ઉપરની મિલકત હતી, એમને 61 લાખમાં એમને લઈ લીધી। એમાંથી બી લીધા પછી બી મારા હસબન્ડ પછી બહુ ડિપ્રેશનમાં હતા। એમને પછી બહુ બીમાર થયા, બહુ શોક લાગ્યો આ બધું થવું, એટલે એમને એટેક આવ્યો, એમની ડેથ થઈ ગઈ। હાઈફાઈ લાઈફ હતી, અમે એકદમ રોડ પર આવી ગયા। અમારી પાસે કે ખાવાના પૈસા નહીં કે ફીસ ભરવાના પૈસા નહીં હતા, તો અમે કીધું રિક્વેસ્ટ કરીને કે થોડા ઘણા તો આપો કમસે કમ ભરવા માટે, પણ એમને ચોખ્ખી ના જ પાડી અમને કે નથી પૈસા, બધા લઈ ગયા। આજે જયારે એમનો ભાંડો ફૂટી ગયો છે, એમને અનેક લોકો પાસેથી આ રીતના પ્રોપર્ટી હડપ કરી હોવાની બાબત પણ સામે આવી રહી છે। તમને કઈ રીતની ખુશી થઈ રહી છે, કારણ કે આવા વ્યક્તિઓ છે એ હવે સામે ખુલ્લા પડી ગયા છે? આટલા વર્ષથી મારા હસબન્ડ ગયા પછી અમે લોકો કેટલા ખરાબ દિવસો કાઢ્યા અમને ખબર છે। એટલે આજે જે મારા હસબન્ડનું નામ પેપરમાં આવ્યું ને કે એમની ફેક્ટરી એમને હડપ, એટલે આજે મને એટલી ખુશી થઈ છે કે જે થવું સારું થવું। જરૂરથી આ રીતના એમને એક પારિવારિક મિત્રની ફેક્ટરી હડપ કરી હતી અને આજે જ્યારે આ બાબત સામે આવી છે ત્યારે આ પરિવાર પણ એટલો જ ખુશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ચિંતન સાંગાણી સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, સુરત।